સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર પાણીના કનેક્શનો સામે કાર્યવાહી। 200થી વધુ કનેક્શન કાપવામાં આવ્યા। સમી તાલુકાના બાબરી, ચાંદરણી ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણીના કનેક્શનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલી કાર્યવાહીમાં 200થી વધુ ગેરકાયદેસર પાણીના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા। સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગેરકાયદેસર પાણીના જોડાણોના કારણે ગામના અનેક વિસ્તારોમાં લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહ્યું નથી। રજૂઆતને ગંભીરતાથી લઈ સમી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી કાર્યવાહી શરૂ કરી હતી। પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરે જણાવ્યું હતું કે ગેરકાયદેસર કનેક્શનોના કારણે પાણીનું વિતરણ પ્રભાવિત થઈ રહ્યું હતું અને નિયમિત ગ્રાહકોને પૂરતું પાણી પુરવઠો મળ્યો ન હતો, જેથી નિયમો મુજબ કાર્યવાહી કરી 200થી વધુ ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સંબંધિત ગ્રામ્ય પંચાયતને પણ નોટિસ પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા પોલીસનો કાફલો હાજર રહ્યો હતો। ગ્રામજનો દ્વારા પણ વિભાગની કામગીરીને આવકારી નિયમિત અને પૂરતો પાણી પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। શું નામ છે આપણું સાહેબ? મોહિતભાઈ। શું તકલીફ સર્જાણી? પાણી આવતું જ નથી આવતું। લાઈન વાળા કનેક્શન અમુક કપાવડા બીજા બંધ કરવાનો શું સાહેબ આ પ્રોબ્લેમ સર્જાણ્યો તો કનેક્શનો કાપવા પડ્યા છે? એ ગેરકાયદેસર કનેક્શનો છે બધા। હા, એ જે ગામમાં પાણી અંતરાળ વિસ્તારમાં જે આપવું પડે, આંતરિક વિતરણ જે કરવું પડે, પંચાયતનો વિષય આગળ કરવામાં આવતું નથી। એના કારણે શું હોય કે ભાઈ મેઇન લાઈન જે જાય છે આગળના ગામડા માટે, છેવાડાના ગામડા માટે, એમાં કનેક્શન કરી નાખે। હવે એ કનેક્શન થઈ જાય તો આપણે ગામડા પાણી નહીં મળે। કેટલા લોકોએ કનેક્શન કર્યા? અહીંયા 2-3 લાઈનો અમે કાપી, મોટી 3-4 ના કનેક્શન હતા। કેટલા લોકો? આશરે તો લગભગ 100-200 જેવા માણસો તો હશે કનેક્શનો। આખા વિસ્તાર જોડાયેલા આ લાઈન ઉપર આપ લોકો લાઇનમેન નથી છે ને, તો એના ધ્યાનમાં આવું કોઈ દી આવ્યું ને? લોકો પોલીસ લઈને આવ્યા છીએ અમે, એક માણસ શું કરી લે એમ નહીં, એટલા બધા પોલીસ વાળા છે જોડે, તોય અમને થોડું ટેન્શન થાય, અમારી જીવને જોખમ જેવું લાગે। એમ નહીં, કેટલા મહિનાથી આ કનેક્શનો હશે? ખાસા ટાઈમથી। તો અત્યારે કેમ તમારા ધ્યાનમાં આવ્યું? ધ્યાનમાં તો ક્યારનું છે, ગયા વર્ષે બી અમે આ ઝુંબેશ ઉઠાવી હતી અને આ જ કનેક્શનો કાપ્યા હતા। ગ્રામ પંચાયત તરફથી કોઈ સપોર્ટ મળતો નહીં, પંચાયત તરફથી ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થિત થતો નહીં, એટલા માટે કનેક્શન ફરી થઈ જાય। તો ગયા વર્ષે શું કાર્યવાહી, જે કનેક્શન ચોરી એમના સામે કંઈ કરવામાં આવી હતી? કરવામાં આપણે જે કાયદેસરની કાર્યવાહી થાય એ તો કરીએ આપણે, પરંતુ પ્રોબ્લેમ સોલ્યુશન ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી અંતર ડિસ્ટ્રીબ્યુશન સુધરે નહીં। કાપે છે પણ પાછા જોવે છે તો લાઈને ખબર હોય છે કે નહીં હોય છે ને, તો લાઇનમેન કે લોકો કે તારે ખબર પડે, લાઇનમેન કે ખબર પડે? લાઇનમેન તો ખબર જ હોય છે, પણ લોકો એટલા માથેભારી હોય કે અમને પોલીસ સાથે રાખીને જ કાપવા પડે। એ એકલો માણસ તો કઈ રીતે શું કરી શકે? તો જેને પીએસઆઈ અને પીઆઈ પોતે આવ્યા છે। લાસ્ટ ટાઈમ કેવું હતું, એક બેન એવા આવ્યા હતા જે કે જેસીબી નીચે છોકરાને નાખી દીધું, કનેક્શન કરો, કનેક્શન કાઢો। હવે એવામાં શું કરીએ? જે લોકોને કનેક્શન કાપે એને કેવી કાર્યવાહી તમે કરશો? જે અમારે ગુજરાત વોટર સપ્લાય એક્ટ મુજબ જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી અમે કરીએ। હાલ પંચાયતના વિસ્તારોના કનેક્શન છે એટલે અમે સરપંચને નોટિસ આપીએ છીએ અને આ કાગળી કાર્યવાહી છેલ્લા 1 વર્ષથી હેડી રહી છે। તાલુકામાં બધાને જે ઓફિસો આવે છે સંકલનના, બધાને આ વસ્તુની ખ્યાલ છે। આ પ્રોસેસ અમારે 1 વર્ષથી હેડી રહી છે। તો ગામમાં અમુક કનેક્શનો કાપી રહ્યા છો, અમુકને છોડી? જે મોટા કનેક્શનો છે ને પહેલા પ્રાયોરિટીમાં એમને કાપીએ છીએ અને જેમ લાઈન પર આગળ હેડતા જઈએ બધા કનેક્શન અમે જે મળે છે તરત કાપી દઈએ। એટલે આમ કામ ભેદભાવ જેવું? ના, ભેદભાવ જેવું અમારે શું કરવા હોય? અમારો વિષય જ નહીં ભેદભાવનો। આ કનેક્શન અમારે ગામમાં પાણી એક સંપમાં આપવાનું થાય છે, બીજી કોઈ જગ્યાએ અમારે કનેક્શન કરવાથી કેટલા ગામને અથવા કેટલા લોકો પાણી નતું મળતું? આગળ જાખેલવાળા ગામ છે, હું અહીંયા ચાર્જમાં છું, 2 દિવસ જ થયા ચાર્જ થયા। બીજી માહિતી તમને બીજા મારા સ્ટાફ છે એ આ સાઈડ ઉપર છે।